खेती विद नवीनता वाले साडे यूट्यूब चैनल ते स्वागत है। રામ 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 આવો કેમ મુંજાણા હો કાકા? મુંજાઈ નહીં તો શું કરે કેમ? એ કપામાં ગુલાબી હીરું આવી ગઈ છે એમાં બેઠા શકરભાઈ કેમ છો? હા આવ્યો ને બેઠો. આ ખોખામાં શું છે? અરે તમને નથી ખબર? ના ના અરે આ ખોખામાં આપણે કપાસમાં ગુલાબી ઈયળ આવે ને એનો રામબાણ ઈલાજ છે આમાં. કપાસ તો અમે વાવ્યો છે, રામબાણ ઈલાજ શું છે આમાં? ઉભા રહ્યો આ ટ્યુબ જો આલ્યો કાકા. શું છે આ ટ્યુબમાં? હવે કઈ રીતના ગુલાબી ઈયળ આવે તમને ખબર છે? ના, તમને થોડી ખબર હોય કઈ રીતે આવે. ઉભા રહ્યો કાકા, હું તમને સમજાવું. સમજાવો. હવે જ્યારે આપણે કપાસ વાવ્યો હોય અને કપાસમાં જ્યારે ફ્લાવરિંગ સમય ચાલુ થતો હોય ને હા, ત્યારે એમાં ધીરે ધીરે ફૂદા ઉડવાનું ચાલુ થાય. ઓકે, ઓકે. હવે આ ફૂદા ઉડવા મળે એટલે નર અને માદા બે ફૂદા હોય, એ તો તમને ખબર હશે. હા, તો અમને ખબર છે ને? અને જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે એ બે સમાગમ કરે એટલે કે બેનું મિલન થાય. હવે આ બે ફૂદાનું જ્યારે મિલન થાય એટલે ફ્લાવરિંગ પાસે ફૂલ જે આપણે ઉઘડતા હોય ત્યાં 300 થી 400 ઈંડા મૂકે. આ 300 થી 400 ઈંડામાંથી ગુલાબી ઈયળનો લાર્વો બને અને વાળ જેવડી પેલા ઈયળ બને. હા, અને આ વાળ જેવડી ઈયળ આપણું જે ઝીંડવું થતું હોય, જે બોલ બનતો હોય એની અંદર જ ઘૂસી જાય. એના માટે કઈ ઈલાજ ખરો? એના માટેનો જ આપણે રામબાણ ઈલાજ છે. તમારા હાથમાં આ રામબાણ ઈલાજ મેં એનો જ આપેલો છે. આ કઈ કંપનીની છે અને આનું નામ શું છે? તમને સમજાવું, ઉભા રહ્યો, ઘડીક ધીરા રહ્યો. હવે આ કંપની જે છે ને એ એટીજીસી કંપની છે, હૈદરાબાદની કંપની છે અને આ ટ્યુબનું નામ છે ક્રેમિટ પીબીડબલ્યુ. કઈ રીતે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો? હું તમને સમજાવું. આ ટ્યુબ ખોલો કાકા, ટ્યુબ ખોલો. એ બોક્સમાંથી હું તમને બતાવું. આમાંથી તમે ખોલો, ટ્યુબ ખોલો. જો આ ક્રેમિટ પીબીડબલ્યુ નામની ટ્યુબ છે. આ એક ટ્યુબ તમારા હાથમાંથી છે ને 125 ગ્રામની ટ્યુબ આવે. કેટલા ગ્રામની? 125 ગ્રામ. હા, 125 ગ્રામની ટ્યુબ આવશે અને આમાંથી 400 થી 500 મગના દાણા જેટલા ટપકા થાય. કેટલા? 400 થી 500. હા. હવે આને કઈ રીતના કેટલા વીઘામાં વાપરવાની એ તમને જણાવું. તો તમારે કેટલા વીઘાનું કપાસનું વાવેતર છે કાકા? 10 વીઘાનું છે. તમારે કેટલા વીઘાનું છે? અમારે 10 વીઘાનું જ છે. ઓકે, તો 10 વીઘામાં આપણે 1 એકરમાં 1 ટ્યુબ વાપરવાની હોય. કેટલી? એક. 1 એકરમાં 1 વાપરવાની. એટલે 10 વીઘાના આપણે 1 એકર દીઠ ભાગ કરવી તો 4 ભાગ થાય. એટલે 1 એકરમાં એટલે 10 વીઘામાં 4 ટ્યુબ વાપરવાની. 4 એકરની 4 ટ્યુબ આનો વાપરવાની. ઉપયોગ કઈ રીતે કરવાનો? તમને હમણાં બધું સમજાવું. તમારે કપાસ વાવેલો છે અહીંયા? હા, આ તો હમણાં જ આપણે કપાસના ફિલ્ડમાં જઈને ઓન ધ સ્પોટ આને હું તમને સમજાવું કે કઈ રીતના ટ્યુબને મૂકવી. કેમ કે આનું નિયંત્રણ કરવાથી, આ ટ્યુબને મૂકવાથી ગુલાબી ઈયળનું ખૂબ સારું એવું નિયંત્રણ થાય છે. આવું હું નથી કહેતો, આવું આજુબાજુમાં જે રાજ્યોમાં જે ખેડૂતો વાપરે છે એ કહે છે. તો તમારો કપા કેટલો આઘો વાવેલો છે? આ રહ્યો આપણી બાજુમાં જ છે અહીં. અરે તો હાલો હાલો કાકા, હું તમને જલ્દી બતાવું હાલો, કઈ હાલો. રીતે આ ટ્યુબ વાપરવી. આ અમારો કપાસ આવી. હવે તમારો આ જે કપાસ છે એ કાકા કેટલા દિવસનો થયો છે? આ કપાસ અમારો 45 દિવસનો. 45 દિવસનો થયો. ઓકે, 40 થી 45 દિનનો કપાસ થયો. તો આપણે રાઈટ ટાઈમ એટલે કે બરાબર ટાઈમે આપણે મળી ગયા. હવે છે ને હું તમને સમજાવું આખું. હવે આપણા ક્રેમિટ પીબીડબલ્યુ નામની જે ટ્યુબ છે, રામબાણ ઈલાજ છે જે ગુલાબી ઈયળનો, એ કઈ રીતના ડોઝ મારવાનો એ તમને જણાવું. તો 3 આપણે ડોઝ મારવાના હોય આખી સિઝનમાં. હવે કેટલા દિવસના ગાળે મારવાના હોય એ તમને જણાવું. તો જ્યારે આપણો કપાસ 40, 45, 50, 55 દિવસનો થયો હોય, જ્યારે ફ્લાવરિંગ ઉઘડવાના ચાલુ થયા હોય ત્યારે આપણે પેલો ડોઝ મારવાનો હોય. કઈ રીતના મારવાનું હોય તમને કહું. આલ્યા ખોખું ચાલો. લાવો લાવો. હવે આ જે ટ્યુબનું છે ને, આપણે ઉપરની જે ટોચ હોય ને ત્યાંથી અહીંયા એક ટપકું કરવાનું. ઈ ટપકું કરીને પછી આપણે પાછું 7 ફૂટ બીજી લાઈનમાં હાલવાનું. ધ્યાનથી સાંભળજો. હા હા. હવે માની લ્યો કે 7 ફૂટ અહીંયા થાય છે તો પાછું અહીંયા આપણે ઉપરની ડાળીએ ટપકું કરવાનું. હા. પાછું 7 ફૂટ અહીંયા કરવાનું. એટલે ઝીગઝેગ આકારમાં થશે. આ ટપકા તો અમે કરી દીધા. હવે આમાં વરસાદ આવશે તો આનું શું કરવાનું હવે? હવે તમને જણાવું. તમને મનમાં એવું છે ને કે ભાઈ વરસાદ આવશે એટલે આપણી ટ્યુબ ધોવાઈ જાય, આ પૈસાનો જે ખર્ચો કરવી છે પાણીમાં વયો જાય. એવું નથી કાકા, એવું જ નથી ને. એવું નથી. હવે તમને જણાવું. જો આ ટ્યુબ તમે વાપરશો ને પછી 2 કલાક સુધી વરસાદ ન આવે એટલે આ ટ્યુબને કાંઈ નથી થતું. અને આ ટ્યુબ આપણા છોડવા ઉપર 35, 40, 45 દિવસ સુધી ટકી રહેશે. તો આમાં બીજી કપાસમાં બીજી દવા છાંટવી હોય તો? તોય હાલે. જો કપાસમાં જે ગુલાબી ઈયળ આવે છે એની માટેનો આપણે રામબાણ ઈલાજ છે. એટલે બીજી આપણે થ્રિપ્સની, મોલો મસલીની, લીલી પોપટીની એવી દવા તો આપણે છાંટવાની કાકા. પણ ગુલાબી ઈયળ માટે તમે જે મોંઘીદાટ દવા છાંટો છો એ દવાને અટકાવીને રિઝલ્ટ આપણે નથી મળતું. તો એની સામેની આ બેસ્ટ ટેકનોલોજી લઈને આવ્યો છું. આમાં બીજો ડોઝ હવે ક્યારે મારવાનો?
તમને કહું, હવે પેલો ડોઝ માર્યા પછી 35 દિવસ પછી બીજો ડોઝ મારવાનો, અને એના પછી બીજો ડોઝ માર્યા પછી પાછો 35 દિવસ પછી પાછો ડોઝ મારવાનો. હા, એટલે 3 રાઉન્ડ મારવાના. પણ કઈ રીતે મારવાના કે 35 દિવસના ગાળે આપણે મારવાના. 35 દિવસના ગાળે પાછો બીજો અને ત્રીજો રાઉન્ડ મારવાનો. પહેલો રાઉન્ડ તો આપને લાગી ગયો. હા, લાગી. આ તો બહુ સારી ટેકનોલોજી છે. આ ટ્યુબ મને મળશે ક્યાંથી અને કઈ રીતે મળશે? સમજાવું તમને. હવે આ ક્રેમિટ પીબીડબલ્યુ નામની જે ટ્યુબ છે ને, એ તમને હું કંપનીનો નંબર આપું, એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને ઓનલાઈન મંગાવી શકશો. અને આપણા વિડીયોના માધ્યમથી નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાંય તમે મંગાવી શકશો. હવે જ્યારે તમે ફોન કરશો એટલે કંપનીની ઓફિસમાંથી તમને જવાબ આપવામાં આવશે કે તમારું ગામ હું, તમારો તાલુકો કયો, એ રીતના તમારો ઓર્ડર નોંધવામાં આવશે. જ્યારે તમે પૈસા નાખશો એટલે તમારો ઓર્ડર કન્ફર્મ થઈ જશે, અને વિશ્વાસપાત્ર એટલે કે 100% તમને તમારા જગ્યા ઉપર આ ટ્યુબ મોકલાવવામાં આવશે. તો વાલા ખેડૂત મિત્રો, આ તમે જે વિડીયો જોવો છો એ જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાના એવા ધોળસિયા ગામનો વિડીયો છે. અને એમાંય ખાસ કરીને વિજયભાઈ નામના જે ખેડૂત છે એણે આ ટ્યુબનો પહેલો ડોઝ વાપરેલો છે. એટલા માટે તમારે કાંઈ પણ બીજી માહિતી જોતી હોય તો આસાનીથી નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં ડાયરેક્ટ વિજયભાઈને તમે કોલ કરીને પૂછી શકો છો કે ભાઈ ટ્યુબ વિશે કઈ રીતના વાપરવી અને કઈ રીતના ટ્યુબને મારે મંગાવવી. તો આ રીતના ખેડૂત મિત્રો આપણે અવારનવાર જોઈએ છીએ કે ભાઈ કપાસમાં ગુલાબી ઈયળ આવે છે, એની માટેનું કોઈ નિયંત્રણ નથી. અને એના કારણે આપણે જોઈ રહ્યા છીએ આ વર્ષે કે ભાઈ દિવસે ને દિવસે કપાસનું વાવેતર ઘટતું જાય છે. તો એની માટેની આ ક્રેમિટ પીબીડબલ્યુ નામની ટેકનોલોજી એટલે કે ATGC કંપની દ્વારા આયોજિત આ સરસ મજાની ટેકનોલોજી બહાર પાડવામાં આવેલી છે. તો આપણે આ ટ્યુબને વાપરવી જોઈએ, અને કપાસમાં જે આપણે 5 થી 8 મણનું વીઘામાં જે નુકસાન આવે છે એને આપણે બચાવવું જોઈએ. તો એને બચાવવા માટે આ વિજયભાઈ જેવા ખેડૂત તમે પણ બનો, અને આપણું જે એક સૂત્ર છે કે આવો સાથે મળીને આ ગુલાબી ઈયળને હરાવીએ અને આ વિજયભાઈ જેવા ખેડૂતોને जिताड़िए। अगर आप इस वीडियो को पसंद करते हैं तो कृपया इसे अपने साथियों को साझा करें और खेती से संबंधित जानकारी वाले वीडियो के लिए कृपया हमारे YouTube चैनल को सब्सक्राइब करें।